હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આવે છે અમારું નાનું સીયુ બેબી. આજે અમારા ઘરે આવે છે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. અને હું મમ્મી જાય છે એના માટે થોડુંક બધું લેવા માટે અત્યારે બજારે. બિકોઝ એ આવે છે તો એનું વેલકમ તો કરવું જ પડશે. બિકોઝ એ પહેલી વાર અમારા ઘરે આવી છે એન્ડ સવાર ઘરે આવે છે મહેમાની કરવાનું છે. સવારના બધા રાહ જોવે છે ક્યારે આવશે. અને અત્યારે હું મમ્મી જાશું ગામમાં થોડુંક બધું નાનું મોટું લેવું છે તો ત્યાં ઘરે જાશું પછી આવશે. એન્ડ હવે મહિનો કે 2 મહિના કેટલા ટાઈમ રોકાશે, મે બી 1 મંથ તો રોકાશે જ. એટલું તો રોકશું જ અમે ધરાર. એન્ડ પછી જોઈએ છીએ. હા અમે અને દરરોજનો છે ને કાંઈક એવો વ્લોગ કે વિડીયો હું બનાવીશ જ અને હું અપલોડ બી કરીશ. તો એનું દરરોજનું એ કેવું કરે છે એ એટલો અત્યારથી નાનો છે, 1 મંથ એને કમ્પ્લીટ થયા હમણાં જ. અને એટલો ખેપાની છે ને તો પણ એવું એ અમુક હરકતો કરે ને કેમ થાય કે આ 1 મહિનાનો છોકરો આવી રીતે કરી શકે. આમ પડખું ભરીને સૂવે ને ઊંધો થઈને સૂવે ને એવું બધું કરે છે. તો હું બધું બી તમને બતાવીશ. ગાઈઝ મામો એના કામ ધંધા ઉપર લાગી ગયો છે ને અમારે હવે અહીંયા આ ખોયું છે ને એ છે ને અમે લઈ આવ્યા હતા ને દીદી કે એ અમને આપી દે કે અમારા ઘોડિયામાં વધારે મેચ થાય છે. હવે એ લઈ ગયા બરાબર છે, અમે જે લઈ આવ્યા હતા એ પણ, અને પોતાની પાસે છે એ ત્યાં છે. હવે એ લોકો લઈને આવે તો અમે અહીંયા લગાડીએ ને કે મારી પાસે એક એક્સ્ટ્રા છે ને મમ્મી એ કે તું ત્યાં લગાડી દેજે કે આ અમારા ઘોડિયામાં મસ્ત મેચ થશે ને આમ તેમને. તો અમે પિંક કલર જેવું લઈ કામ લીધું હતું મસ્ત. તો હવે એ ત્યાં છે, લઈ ગયા છે મમ્મીને દઈ આવ્યા. તો હવે વાંધો નહીં, દીદીને આવશે ને ત્યારે લેતા આવશે. હજી આખો ઘોડિયું બી ડેકોરેશન કર્યું છે, કેક લઈ આવ્યા છીએ અમે અને બલૂન્સથી ને બસ આમ એવું જ ડેકોરેશન કરવું છે. મને ફ્લાવર્સનું નથી કરવું બિકોઝ છે ને પછી એને સાફ કરું ના કરું બહુ બધું થઈ જાય. અને આમ પણ ફ્લાવર્સમાં નથી સુવડાવું બિકોઝ એમાં કદાચ કંઈ પણ હોય તો એમ એટલા માટે. તો ગાઈઝ આખવાને અમે ડેકોરેટ કરી લીધું અને હમણાં પહોંચવા આવ્યા છે. ખોયું અહીંયા એનું પાસે છે એટલે ખાલી લાગે છે. મોંઘેરા મહેમાન આવે છે અમારી ઘરે પહેલી વાર. તો ગાઈઝ અમારા સીયુ બેબીને કેક વેલકમ્સ નાના's હાઉસ. કઈ જ અમારો છીયુ બેબી એ અત્યારે એની મમ્મી પાસે છે. અને આ જો ઘોડિયું આમથી આમ કરી ઘડીક બહાર કાઢે ઘડીક અંદર રાખે. અમારા છીયુ બેબીને હું કરું કે ખબર જ નથી. આ જો જ્યારે નાનું બેબી ઘરમાં આવે ત્યારે અહીંયા કપડાં બધે અહીંયા બારો ત્યાં સુકાય છે ને આખા એમાં અહીંયા. ઓહો હજી આવ્યા એને થોડીક કલાકોમાં તો એને લાઈન કરી દીધી બારો ત્યાંની. અને એ જો અત્યારે આરામથી મસ્ત એની મમ્મી પાસે છે. અને અહીંયા બધા એ ધંધે લઈ ગયા. ગાઈઝ અમારો સીયુ બેબી છે ને હવે સૂઈ ગયો છે. ક્યારની નીંદર આવતી હતી, ભાઈની નીંદર મૂંઝાણી હતી, મજા નથી આવતી. અત્યારે સૂઈ ગયો છે. ગાઈઝ લાઈટ વહી ગઈ છે અને મેં રોટલી બનાવી અંધારામાં, એ પણ એવું છે. હા, અને અમારા સીયુ બેબી જો એના મામા પાસે છે, અને
પપ્પા કંઈક અંધારામાં નથી બનાવી, ખોટું બોલમાં કે આ કે ચાર્જિંગવાળી લાઇટથી તે બનાવી, કે ખોટું બોલમાં જે અમારા રસોડામાં બી છે યા એ કે ખોટું બોલમાં. તો યા લાઇટ વહી ગઈ છે અને અમારા સિયાનભાઈ ઉઠી ગયા કેમ કે એના જરી કંઈ ગરમી નથી થાય પોસાતી. કામ મમ્મી જો હાથ દ્યો. હાય ગાઈઝ, દર્શક ઉપર અને અમારો કાનુભાઈ અહીંયા સૂતો છે અને મારા માસીની લોકો આવ્યા છે, લોકો જમે છે. અને જો કાનાના છે ને ગાઈઝ કપડાં આવ્યા છે, પણ આ મોટા છે અત્યારે તો, બટ એના મમ્મીએ મંગાવ્યા હતા. તો જો છે ને કેવા ક્યુટ ક્યુટ એના કપડાં છે. તો આ એક આ ફૂલ છે આખું, પછી એક આ છે, પછી એક આ છે, હજી તો આમાં છે એના કપડાં. અને એ ભાઈ તો જો આરામથી સૂતો છે ફૂલનો. આ રીતે ભાઈ પકડ તો. લઈ ગયો